ચાલ જિંદગી એક નવી શરૂઆત કરીએ, જે આશા બીજા પાસેથી હતી એ ખુદથી કરીએ. તો આજનો મારો આ વિડીયો છે એ એટલા માટે મારે આજે બનાવવો પડ્યો કે હું જનરલી ઘણા વિડીયોઝ જોતી હોઉં છું. એમાં મારા મનપસંદ વિડીયોઝ છે, જેના મારા વિડીયો કેમ બધાય જોતા હોય એમ હું પણ ઘણા એના જોતી હોઉં છું. એમાં એક વિડીયો છે એ વૃદ્ધાશ્રમનો હોય છે કે જેમાં જે નવા વૃદ્ધ આવે છે એ લોકોના ફેમિલી મેમ્બર સાથે એના વૃદ્ધ સાથે એને વાત કરતા હોય ને એવો વિડીયો હોય છે. એટલે લગભગ આજે બીજી વાર મારે એ વિડીયો જોવામાં આવ્યો. પણ બન્યો એવું કે એક ડોશીમાં છે ને એને એનો છોકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે અને એ વિડીયોમાં એ ડોશીમાં રોતા રોતા એના દીકરાને એમ કહે છે કે બટા હાંચવીને ઘરે વયો જાજે હો. એટલે ઓલા ભાઈ છે ને જે વૃદ્ધાશ્રમવાળા એ ભાઈને એમ કહેતા હતા, એ કે જો એ કે તમે જે માને વૃદ્ધાશ્રમમાં મૂકવા આવો છો એને તમારી કેટલી ચિંતા છે. એ રડતા રડતાય તમને એમ કહે છે કે તું હાંચવીને ઘરે પહોંચી જાજે દીકરા. એટલે મને એ વિડીયો જોયા પછી યાદ આવ્યું કે વાત તો સાચી છે, પણ અહીંયા થાય છે એવું કે જ્યારે આપણે કોકની પાસેથી આશા રાખીએ છીએ ને ત્યારે એ આશા અથવા અપેક્ષા છે ને એ મુજબ જ્યારે થતું નથી ને ત્યારે આપણને બહુ દુઃખ લાગે છે. વ્યક્તિ છે ને ભાંગી પડે છે. એટલે મારું તો કહેવાનું નહીં, પણ હું આની ઉપર ફોલો પણ કરતી થઈ છું કે બને ત્યાં સુધી કોઈની ઉપર આપણે આશા ન રાખવી જોઈએ. કારણ કે આશા રાખીએ છીએ ને પછી જ્યારે દુઃખ થાય છે ને એ દુઃખ કોઈને ન કહી શકાય ને એવું હોય છે. એટલે એની કરતાં હું તો એમ કહું કે કોઈની પાસેથી અપેક્ષા આશા રાખવાનું જ બંધ કરી દઈએ. પછી છે ને થોડુંક દુઃખ થશે, પણ જે મેં કીધું ને કે એટલું બધું દુઃખ નહીં થાય. એટલે અહીંયા પેલી તો અપેક્ષા અને આશા છે ને મા બાપ પોતાના દીકરાઓ દીકરીઓ પાસેથી રાખે છે. ખાસ કરીને મા બાપ દીકરા પાસેથી રાખે છે અને એવી આશા રાખે છે કે અમે તમને ખવડાવ્યા પીવડાવ્યું, મોટા કર્યા, હાંચવા, પગભગ બનાવ્યા, આમ કર્યું તેમ કર્યું, અને પછી જ્યારે એ જ દીકરો છે ને એ સાચવી નથી શકતો ને મા બાપને, ત્યારે મા બાપને બહુ જ દુઃખ થાય છે. અત્યારે તમે સમાજમાં જોવો જ છો કે કેટલાય વૃદ્ધાશ્રમ એ ભાઈ એના દીકરા જે મૂકવા આવે ને એને એટલું જ કહેતા હોય છે કે તમે જો સમજશો નહીં તો કાલ સવારે કેટલા વૃદ્ધાશ્રમ એમ કે ખુલશે. પણ હું તો એટલું એમ કહું છું કે અત્યારે કળિયુગ છે, બધાની પોતાની મેન્ટાલિટી પ્રમાણે વર્તન થતું હોય છે, પણ એમાં આપણે લગભગ ફેરફાર કરી શકીએ એવું છે નહીં. પણ એક સુવિચાર એવો પણ છે કે જગ બદલવા કરતાં જાતને બદલી દઈએ. એટલે બસ એટલું જ કહેવા માંગુ છું કે આપણે આપણી ફરજ નિભાવવાની, સામેવાળા પાસેથી અપેક્ષા નહીં રાખવાની કે આપણને એ ફરજનો બદલો આપે. આપણું કર્મ છે, આપણે નાના છોકરાઓને મોટા કરવાના છે, એને ખવડાવવા પીવડાવવાના છે. મારો ખુદનો છોકરો છે ને એને હું અત્યારે જેમ લાડકોડથી ગમે એવી થાકી હોય ખવડાવું પીવડાવું, પણ મેં મનથી એવું વિચારેલું જ છે કે એ મોટો થશે ત્યારે મને સાચવશે કે મારું રાખશે, એવી મેં અત્યારે આશા રાખેલી જ નથી અને એટલે જ નથી રાખેલી. હા, ખરી વાત છે, હું એવી આશા અપેક્ષા રાખતી જ નથી કે કાલ સવારે મારો છોકરો મોટો થઈને મને સાચવે. જ્યાં સુધી એટલે તું એવું નથી કરવાનો, પણ અપેક્ષા હું રાખું ને પછી એવું ન કરે એની કરતાં અત્યારથી એવી અપેક્ષા જ ન રાખવી જોઈએ કે આપણા છોકરા છે આપણને મોટા કરી. હા, આપણા નસીબ સારા હોય, કર્મો સારા હશે તો કદાચ એવું બનશે કે આપણા છોકરા છે એ આપણને મોટા થયા પછી, બુઢા થયા પછી આપણી સેવા કરશે, આપણને સાચવશે, તો વાત અલગ છે. પણ અત્યારથી અપેક્ષા રાખી અને એ વખતમાં દુઃખી થવા કરતાં મનને મનાવતા શીખી જાઓ. અને બીજી એક વાત એ કહી દઉં કે હું સોશિયલ મીડિયામાં તમને ખબર જ હશે કે હું કેટલી એક્ટિવ હોય છું, પણ એક સત્ય વાત હજી કહી દઉં કે હું કોઈ પણને ક્યારેય કહેતી નથી કે હું વિડીયો બનાવું છું કે મારા રિલેટિવને ક્યારેય હું કોઈ દી વોટ્સઅપમાં કે ક્યાંય કોઈ જગ્યાએ હું
બહાર પાડતી નથી કે હું વિડીયો બનાવું છું, કારણ કે હું માણસો પાસેથી કોઈ અપેક્ષા કે આશા રાખતી નથી કે મારા વિડીયો છે ને લાઈક કરો, શેર કરો અથવા તો સબસ્ક્રાઈબ કરો. જેને ઈચ્છા હોય એ કરે, બાકી મારે કોઈની પાસેથી, હા એટલું કહું છું કે હું મારી મહેનત કરતી હોઉં છું, અપેક્ષા હું કોઈની પાસેથી રાખતી નથી. કારણ કે અપેક્ષા રાખ્યા પછી જ્યારે એ પ્રમાણ થાય નહીં ને ત્યારે આપણને બહુ દુઃખ લાગે છે. અને હું તો ખાલી એટલું કહેવા માંગીશ કે હું તો મોટા ભાગના, હું તો દુનિયાના લોકો પાસેથી પણ અપેક્ષા મેં છોડી દીધી છે. અને આ અપેક્ષા છોડ્યા પછી એટલું મારો અનુભવ કહું છું કે મને જે દુઃખ લાગતું હતું નાની નાની વાતમાં, એ દુઃખ હવે લાગતું નથી. અને આ એક સત્ય વાત છે. અને ખરેખર આવું થવું જોઈએ કે મનને મનાવતા શીખો, કોઈની પાસેથી અપેક્ષા રાખવાનું બંધ કરી દો. અને અપેક્ષા રાખ્યા પછી જે વસ્તુ આપણને મળે છે ને એની જે ખુશી મળે ને એ ડબલ ખુશી હોય. એટલે આજ મને એ વિડીયો જોઈને દુઃખે બહુ થયું, પણ કહેવા એટલું જ માંગુ છું કે આશા અને અપેક્ષા છોડી દો, માત્ર પોતાનું કર્મ કરતા રહ્યો. ફળ મળે તો ખુશી થશે, ન મળે તો દુઃખ નહીં થાય. એ જોજો તમે. સાચું ને?